નમસ્કાર, હું છું તમારો મિત્ર મહિપતસિંહ ચૌહાણ અને બાપુ બોલેગા એપિસોડ નંબર 84 ની અંદર સ્વાગત છે. આજે આપણે 3 દિવસ પછી મળી રહ્યા છીએ બીકોઝ ઓફ ઉત્તરાયણના 2 દિવસ આપણે રજા હતી. બાપુ બોલેગા એપિસોડ નહોતા કરી શક્યા, પણ આ 2 દિવસની અંદર ઘણા બધા એવા મેસેજ ને ઘણા બધા એવા કોલ્સ આવ્યા હતા જે કામની વાતોને લઈને બાપુ બોલેગા એપિસોડની રાહ જોઈને બેઠા હતા. તો એના માટે ક્ષમા ચાહું છું કે આપણે 2 દિવસ એપિસોડ ના કરી શક્યા, પણ હવે આજે જ્યારે ફરીવાર આપણે આવી ચૂક્યા છીએ ત્યારે આશા રાખીએ કે બાપુ બોલેગા એપિસોડથી ઘણા બધા લોકોના જે અટકેલા કામ છે એ શરૂ થઈ જાય અને આપણે લોકોની મદદ કરી શકીએ એ માટે. સો સમયની બરબાદી બિલકુલ નહીં, તરત જ આપણો ફોન કોલ્સ શરૂ કરી દઈએ અને ફોન લાઈન આપણી શરૂ થઈ ગઈ છે. નંબર તમે જાણો છો 8768880888. ચલો, પહેલા કોલર્સ બી આપણે આવી ચૂક્યા છે. હાજી નમસ્કાર. હેલો. હાજી બોલો. હા, મહિપતસિંહ ચૌહાણ બોલો બાપુ. હા બોલું છું. હા બાપુ, મહીસાગર જિલ્લામાંથી ખાનપુર તાલુકામાંથી કોલંબી ગામ છે. હાજી બોલો. તો કોલંબી ગામમાં બસ સ્ટેન્ડ બાપુ 2002 માં બનાવેલું. બરાબર. આનું જર્જરિત હાલતમાં છે, કોઈ કશું હા મળતા નથી એમ. મહીસાગર જિલ્લાનો કયો તાલુકો? ખાનપુર તાલુકો, કોલંબી ગ્રામ પંચાયત મોટા ખાનપુર. અચ્છા. અને કોલંબી ગામ છે, બસ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં છે બાપુ. અચ્છા, એક જ બસ સ્ટેન્ડ છે ગામમાં? ગામમાં એક જ બસ સ્ટેન્ડ છે. એને નવું પછી બનાવવા માટે કોઈ માંગણી કરવામાં નથી આવી? ના, નથી આવી બાપુ, અને જર્જરિત હાલતમાં છે. તો એની તમારા ગ્રામ કે પંચાયતની અંદર ઠરાવની અંદર અપાઈ દેવડાવો ને કે ભાઈ ગ્રામ પંચાયત જર્જરિત છે અને પડી એવી છે અને જોખમી થઈ ગઈ છે એવું લેખિત અપાઈ દેવડાવો ને. હા, ઓકે બાપુ. બરાબર, તમારા સરપંચની રજૂઆત કરો, એમને કહો કે આપણી ગ્રામ પંચાયત જર્જરિત છે ને ગમે ત્યારે પડી શકે એવી છે ને કોઈ ઘટના ઘટે એવી છે, શું તાત્કાલિક ધોરણે એને તોડી નાખવા એને હટાવી દેવા અને નવી મંજૂર કરવા માટે માંગણી કરો. હા, અને બાપુ મહિપતસિંહ ચૌહાણ, હાલો. જી જી. હા સાહેબ, તમે બોલો ને જી. તો મને એવું ફીલ થાય કે સાહેબ હું તમારે રૂબરૂ મળ્યું હોય ને એવું ફીલ થાય છે સાહેબ. ના, ખૂબ ખૂબ આભાર તમારો. બસ પ્રેમ રાખજો તમે બધાનો ને. હા, થેન્ક યુ સાહેબ. 900 થી વધારે મિત્રો જોડાઈ ગયા છે. મિત્રો, વિડીયોને શેર કરજો જેથી કરીને વધુમાં વધુ લોકો સુધી આપણી વાતચીત પહોંચે. અને આજે જે ખાસ ઘણી બધી રજૂઆતો છે અને ઘણા બધા કોલ્સ આપણે પણ લેવાના છે, તો આપણે વચમાં આપણે એક મિનિટનો બ્રેક લેતા રહીશું. હાજી નમસ્કાર. હા, જય માતાજી બાપુ. જય માતાજી. હા, હું મીરાપુર થી બોલું, વાઘેલા ગોડાજી માણાજી. હાજી બોલો ને. હા સાહેબ, મારા નડિયાદ બજાજ ખરું ને, જી. એમાં 2011 માં 25,000 ભરાવરાયા. 16ની સાલમાં જાય તમને કે 21ની સાલમાં આવો ને તો પછી મળે તમને ડબલ. બરાબર. 21ની સાલમાં જાય તો કે આ તો તમે મરી જાવ તો જ મળત, ના મળે છે. કઈ કંપનીમાં પૈસા છે? બજાજ. બજાજ? હા. એટલે બજાજ શું પણ બજાજ? બજાજ નથી, આ મા ગુજરાતના હમાઈની ઓફિસ. બજાજ માં એટલે લાઈફ ઇન્સ્યોરન્સ છે? ઓહો, તમારે કે આ તો મરી જાવ તો તમને 1.5 લાખ મળે. તો સાહેબ એવું હતું કે મરી જાય પછી પૈસા લેવા. કેટલા પૈસા ભર્યા હતા? 25,000. 25,000 રૂપિયા. એટલે તમારે વીમો લીધો હશે કદાચ જે તે સમયે. હા, મને તો આમ જન પડતી નથી. હા, એટલે ખ્યાલ આવી ગયો તમારી મેટર મને શું છે. બરાબર. પ્રીમિયમ તમારે દર વર્ષે પ્રીમિયમ ભરવાનું તમને કીધું નહીં હોય, કદાચ તમારે વીમો કરી લીધો હશે. ના, કહ્યું નતું, એક જ વખત કે 25,000. હા, એટલે ભરવાના છે વધારે, દર વર્ષે ભરવાના છે, પણ કદાચ તમને કીધું બી નહીં હોય અલગ રીતે. એટલે આની અંદર તમારે બીજો કશો ઇસ્યુ છે નહીં, બીજી કોઈ આશા રાખશો નહીં હવે. હા, અને બીજું શું કહેતો હતો? જી. 2004ની સાલમાં મારે એસટીમાં કેસ થયો હતો. જી જી જી. એક્સિડન્ટ. હાજી. વાન વાળાએ ટક્કર મારી હતી ને રોન સાઈડ મારુતિ વાળો પેટર્નને ટક્કર મારી, સાયકલ વાળો નીચે આવી જાય. એસટી વાળા કેસ જીતી જાય અને અત્યારે 19 વર્ષે કેસ ખોલ્યો, મારે ટોપઅપ કરવો પડે. બરાબર. ના, પણ જરૂર પડે તો કેસની અંદર મારી મદદ લેજો. હા, આવજો રૂબરૂ, આપણે મદદ કરશું તમને, કોઈ ચિંતા નહીં. ઘણા બધા કેસો એવા છે જે તમને લડતી વખતે ખૂબ તકલીફ લાગે, પણ કંઈક ને કંઈક સ્વરૂપે તમને વકીલ મદદ કરશે. અને જ્યારે પણ વકીલાત બાબતની અંદર કંઈ પણ તમારી મદદની જરૂર પડે તમે ચોક્કસ બેઝિઝક ગમે ત્યારે આપણા સંકુલે આવી શકો છો. હાજી નમસ્કાર. હા બાપુ બોલેગા એપિસોડ બિલકુલ ચાલુ છે. બાપુ બોલેગા એપિસોડ. હા, નમસ્કાર. નમસ્કાર સાહેબ, કેટલા દિવસથી ટ્રાય મારતો પણ તમારો ફોન લાગતો નતો. એટલે બહુ બધા ફોન આવતા હોય ને બાપુ બોલેગા એપિસોડ ની અંદર, એટલે ફોન લાગતા નથી હોતા. બોલો બોલો. એવું છે એમ ને? જી જી. હા, તો સાહેબ મેં એક ટેમ્પી લીધી છે. ટેમ્પી લીધી છે?
હા ટેમ્પલ લીધી છે. પેલા બૈરાને લોન મળે ને હા હા એ લોન લઈને મેં ટેમ્પલ લીધી છે. બરાબર હવે 20,000 ડાઉન પેમેન્ટ ભરેલું બરાબર. અને 2 અને 10 ની એને લોન કરી. 2 અને 10 ની 2 અને 10 ની લોન કરી બરાબર. અને એમાં એવું થઈ ગયું કે મારથી હપ્તા રેગ્યુલર ભરાય નહીં. બરાબર તે એને 5.5 લાખ રૂપિયાની લોન કરી નાખી. બરાબર. તે એનો કઈ નિર્ણય ખરો? 5.5 ની લોન કરી નાખી એટલે ખબર ના પડી મને. હલો 2 અને 10 ની લોન કરી ને હા તો ગાડી મને 3.5 માં પડેલી. બરાબર. અત્યારે એવું એમ કે 5.5 માં પડશે. હવે 5.5 તમારે 2-10 તમારે લોન લીધી તમારે એ જ ભરવાના ને બીજું તો શું ભરવાનું આવે? અને એનું જે વ્યાજ થતું હોય એ ભરવાનું આવે, બીજું શું ભરવાનું આવે? આ વ્યાજ થતેલું તો 3.5 લાખ નું બધું પતી જશે. બરાબર છે બરાબર બરાબર છે. તે 3.5 ને એને કરી નાખ્યા 5.5 લાખ. એની સ્ટેટમેન્ટ 2 લાખ કાઢ રૂપિયા સીધા લાવો. સાંભળો વધારી સાંભળો, તમારા ઘરે જયારે તમે લોન લીધી ને ત્યારે તમારે એક વેલકમ લેટર આવ્યો હશે, કઈ તારીખે હપ્તા ભરવાના, કેટલા ભરવાના, એ અગાઉથી નક્કી જ હોય છે. એ બધું જ લખેલું છે સાહેબ મારી જોડે. પછી કશું ના બદલાય, હા ને, કોઈ ચિંતા ના આવે. એવું છે એમ? હમ હા. તો હું ગયો ને તેઓ એમ કહેતો કે તમારાથી હપ્તા ના ભરાયા એટલે અમારી કંપની હપ્તા નાના કરી નાખ્યા હમ. અને 7 વર્ષની લોન કરી. એનું સ્ટેટમેન્ટ કાર્ડ લેજો, પછી તમને વધારે ખ્યાલ આવશે. તમે સ્ટેટમેન્ટ સમજો, બરાબર છે? સ્ટેટમેન્ટ કાર્ડ લાવજો. હાજી નમસ્કાર. જય માતાજી બાપુ. જી બોલો બોલો. જય માતાજી. હલો. હાજી બોલો. એ બાપુ રાજકોટ થી બોલું છું. કોઈ મહિનો 1.5 મહિના પહેલા હું આવ્યો તો સંકુલર આપણે કાગળ દઈ ગયો તો એની હું કાર્યવાહી કરવી કે ગોઠવી દે મને? કયું બાબત હતું તમારું? એ પ્લોટ બાપુ અહીંયા છે ને 148 પ્લોટ પાસ થયા છે, એટલે 57 પાસ થયા છે, એના અડધા કરીને પંચાયતે વેચી નાખ્યા અચ્છા, છે. સમજ્યા? પંચાયતની નગરપાલિકાની જે મેટર હતી કદાચ તમારા એની. હા હા એ મેટલ હતી. એટલે એમાં આટલા વંડા વાળી પટેલ લોકો કરોડોપતિ ની પ્લોટ આપ્યા છે ને એમાંથી કાગળ ખોટા બનાવીને આપી દીધા. સમજ્યા? પંચાયત માંથી. હવે કેસ લડવો પડે એવી બાબત છે એની અંદર તમારે. તો બાપુ થોડીક મદદ કરો ને. તમને- તો બીજું હું તમે કયો તમને તો આવું રાજકોટ કે વાત રાજકોટની કરી અંદર છે ને આપી. તમને એક વકીલ આપી દઉં છું, બરાબર? તમે આજે સાંજે મને, આપશો બાપુ? એટલે હું નહીં આવી શકું રાજકોટ, કારણ કે મારે થોડું કદાચ અઘરું પડી જાય ત્યાંથી, બરાબર? અથવા કાંઈ વાંધો નહીં. તો હું સંકુલ આવું, મારે બીજું કામ છે. હા, તો ભાઈ મેટલ છે આવી જાઓ. એને આ રીતનું જ છે, તો બે ની બિલકુલ. વાત કરાવી આવી જાઓ, બરોબર? વાંધો નહીં. 2-4 દિન બહુ બાપુ. કશો વાંધો નહીં, આવી જાઓ, રૂબરૂ આવી જાઓ. 2300 થી વધારે મિત્રો જોડાઈ ગયા છે. મિત્રો શેર કરતા રહેજો. જય માતાજી. હલો જય માતાજી બાબુ. બોલો ને. આ એક ભારત કેપ્સ્યુલ કંપની હતી, હું નોકરી કરતો હતો. જયપાલ ચૌહાણ બોલું. બરાબર. એ પગાર નથી આપતો. પગાર નહીં આપતો? હા, કોન્ટ્રાક્ટર ખાઈ ગયો છે કેટલો પગાર. કેટલો બાકી છે પગાર? 1 મહિનાનો. 1 મહિના 3 બાકી છે. જણનો બાકી. હા, હા, 3 જણનો બાકી છે. એક મહિનાનો. કેટલા દિવસ થયા? 3-4 મહિના જેવું થયું. 4 મહિનાથી નથી આપતો. નોકરી ચાલુ છે કે બંધ છે? નોકરી બંધ છે. નોકરી બંધ કરી દીધી છે. છૂટા કરી દીધા છે કે છોડી દીધી છે તમે? ના, બંધ કરી દીધી. બંધ. પગાર નતો આપ્યો એટલે હા, શું કે છે? પગારનું શું કે છે? પગારનું નહીં મળે. જે થાય કર લો એવું કે. કોણ છે? નંબર આપો ને એનો. 63. એક જ મિનિટ. હા બોલો બોલો. 63 હા 53 બરાબર. 78 78 41 41. શું નામ છે? અર્જુન કરીને કોન્ટ્રાક્ટર છે. અર્જુન. કયું ગામ કયું તમારું? જેસાપુરા, ઠાસરા તાલુકા. અને કંપની ક્યાં આવી છે? મંજુસર જીઆઈડી છે. ફોન લગાવ્યો છે, રિંગ વાગી રહી છે, પણ હજી સુધી રિસીવ નથી કર્યો. કોલ કરી રહ્યા છો તે જવાબ નથી આપી રહ્યો. ફોન નથી ઉઠાઈ રહ્યા, ચાલુ રાખજો. હા. સત્યાવીસોથી પણ વધારે મિત્રો લાઈવમાં છે. તમામને અપીલ વિડીયોને વધુમાં વધુ શેર કરવામાં આવે, જેથી કરીને આપણી વાતચીત, આપણા વિડીયોઝ લોકો સુધી વધુ પહોંચે અને વધુ ગામના લોકો આ બાબતની અંદર જોડાઈ શકે.
હલો હલો ભાઈ નથી ઉઠાવી રહ્યા, સાંભળો મારી વાત. હલો હા તમે રૂબરૂ ત્યાં કંપની અત્યારે જ પહોંચી જાઓ ત્યાં, અથવા કાલે જાઓ. એમને કહેજો કે મહિપતસિંહ મેં વાત કરી છે અને પગાર મારો બાકી છે એ તાત્કાલિક ધોરણે આપી દો. અને ના પાડે મેં કીધું તો વચ્ચે સાંભળો. કે પછી જોડે તને વાત કરાવું તો એવું કહેતો હતો કે સાવલી લઈને આવી જજો કે. સાંભળો મારી વાત, સાંભળો. હા તમે કાલે જાઓ ત્યાં હા અને ત્યાં પહોંચીને મને ફોન કરજો. તમારો નંબર હું સેવ કરી લઉં છું. હા કાલે પગાર તમને ના આપે હા તો કાલે શું કરવું ને એ હું આપણે બતાવીશ. આ વિડીયો કટકાઈને મોકલજો અને કહેજો કાલનો દિવસ છે પગાર આપવા માટે. પગાર હા ના આપ્યો તો પછી આપણે લીગલી જે સ્ટેપ છે એ બતાવશું આપણે, બરાબર ને? હા હા ચિંતા ના કરશો. થેન્ક આવું પણ છે. અને આ બધી ક્યારે પોલીસ ફરિયાદો આની નથી થતી. આ બાબતની અંદર ક્યારે પેપરની અંદર ટીવીમાં ક્યારે તકલીફો નથી આવતી. અઢળક સમસ્યાઓ છે. હાજી નમસ્કાર. નમસ્કાર બાપુ. નમસ્કાર, બોલો ને. દિલભાઈ બોલું ભાઈ. કઈથી? કાલોલ કાલોલ. હા બોલો બોલો. મારા પ્રોગ્રામ અમે રોજે જોઈએ છે સાહેબ, અને રોજે ફોન લગાવી પણ આજે ફોન તમારો લાગ્યો. ના ના, ખૂબ સરસ, થેન્ક યુ સો મચ. સારું, કશું કામ આવે તો અમારી મદદ કરજો થોડી. પાક્કું ભાઈ, કઈ બી હોય જણાવજો, ચિંતા ના કરતા. હા ને? હા હા. હાજી નમસ્કાર. હલો બોલો બોલો. હલો હા બોલો. પઠાણ અશોક બોલું ભાઈ પછી. જી અશોકભાઈ બોલો ને. હવે આજે આવવાના રામપરા પઠાણા શું છે રામપરામાં આજે? તો તમે આજે આવવાની મેં વાત વાપરી હતી એટલે કે છોકરો લેવા આજે તો નથી, કોઈ વાત થઈ નથી મારે. એવું તો મને કહ્યું તો કેતો હતો ને રામપરા કે આવવાના હે કે કઠોળ એટલે બોરસદ? બોરસદ બોરસદ પઠાણ આવો હવે બરાબર, વાતચીત ચાલે છે. હજુ કોઈ કન્ફર્મેશન નથી. 2 બાળકો છે, કંઈક અનેક બાળક કંઈક અપંગ છે, એવું કંઈક છે. એવું એટલે આવવાના જ મને લિંક કરજો. અને બધા એક બે દાણા એવું કહેતા હતા કે આપડે ફાળ હાલવાનું કે સિમેન્ટ ના પૈસા હાલ દઈશું તમને કે તારે હાલવાના મેં કહું મારે બી તો કે આવવાના જ એટલે મેં ના ના, ચોક્કસ કઈ છે તો હું અગાઉથી પોસ્ટ મૂકીશ. ને ચિંતા ના કરશો. સારું આવો જરી મેસેજ નાખજો. જી થેન્ક યુ. હાજી નમસ્કાર. હેલો હાલો. હેલો હાજી બોલો. દિલીપ રાઠા બોલું છું. તમારો અવાજ કપાઈને આવી રહ્યો છે, બોલો. દિલીપ રાઠા બોલું. હા બોલો ને. બોલો બોલો. સાહેબ હું 15 મહિના સુધી મોટા જેવી ટ્રાન્સપોર્ટમાં નોકરી કરતો હતો. તમારો અવાજ બરાબર નથી આવી રહ્યો. અવાજ તમારો કપાઈને આવી રહ્યો છે. હાલો. હા હેલો હાજી બોલો ને. બાબુ જય માતાજી. જય માતાજી. હવે ફેસબુક વિશે થોડી માહિતી જોતી હતી. બોલો ને. હવે મોનેટાઇઝેશન બાબુ થઈ ગયું જી. અને પોસાડ જે પૈસા છે એ હોલ્ડ પર બતાવે છે 23 તારીખ 23 જાન્યુઆરી. શેનું મોનેટાઈઝ થઈ ગયું છે? ફેસબુક નું જે આપણે યાર્ડ ને એવું બધું કેટલા ચાલે ને કેટલા એની પૈસા ઉપર. કેટલા પૈસા સ્ટોપ થયા છે? એ કુલ ટોટલ 88.60 બતાવે છે અંદર. હા એટલે એ છે ને $100 થશે ને પછી હા. પછી થશે. એટલે આવતા મહિને તમારે બીજું જે જનરેટ થશે એટલે આવતા મહિને 23 તારીખ પછી 23 થી 28 માં આવી જશે પૈસા. એટલે ભેગું થઈ ભેગું થઈને આવશે. 100 ની ઉપર જયારે આંકડો જશે ને જે ટોટલ થશે આપી તમારા ખાતામાં આવી જશે. 23 તારીખ બતાવે 23 જાન્યુઆરી બતાવે છે. હા એટલે તમારે $88 નહીં આવે, પણ $100 ક્રોસ થશે પછી આવશે. એ $100 પાર થઈ જાય પછી આવશે. હાજી નમસ્કાર. હેલો હાજી બોલો ને. બોલેગા બાપુ બોલેગા ચાલુ જ છે. તો લખાય નંબર છે એમનો. પેલા વિડીયો બંધ કરો ને, તમે વિડીયો બંધ કરીને વાત કરો. હાલો. હેલો હેલો હા બોલો. અમે પછી બોલો. હા મહિપતસિંહ બોલું છું. આપણે સર ખાલી જાણવું હતું. જી. હું ફાર્મર છું. જી. આપણે જે સીડ્સ લાવીએ ને એનું જર્મન્ટેશન 0 થયું. બરાબર સીડ્સ ની દુકાનમાં જ લીધું. બરાબર. હવે એ કે છે આના માટે અમે કોઈ જવાબદાર નથી કે ના પણ હું ગયે તો કે એમને જવાબ જે વેચે છે જવાબદાર તો છે જ ને એ કંપનીને. એને હા, એ મતલબ કે છે હા કે મારા ટોટલ 6000 રૂપિયા ખર્ચો થયો ટોટલ સીડ્સ ને બિયારણ બરાબર. ખાતર બધું નાખ્યું હોય ને આપણે. બરાબર. મેં કીધું ભાઈ જો તમારે જર્મન્ટેશન 1% બી હોત ને તો તમારે જો પૈસા ના માંગી શકું. બરાબર પણ છે. જર્મન્ટેશન 1% પણ નથી. મેં તમે ખેતરમાં આવીને જોઈ લો. બરાબર છે. એને મેં દાણા કાઢીને દુકાને લઈ ગયો એના. જો એ મકાઈના એક પણ દાણો ઉગ્યો નથી, 1% બી નથી ઉગ્યો. બરાબર. હવે એનું શું છે પ્રોસેસ કઈ કરી શકાય એને? એને ગ્રાહક સુરક્ષાની અંદર તમે ફરિયાદ આપી શકો ઓકે અને 1 લાખ ટકા તમે આની અંદર જીતો. ઓકે
હા જી નમસ્કાર, નમસ્કાર બાપુ, બોલો ને. આપણે બેમી થી બોલું. હા. અહીં બોરસદ થી આપણે ગેસની બોટલો નહીં આવતી બાપુ, 10 દિવસ થઈ ગયા તોય, અને ઓફિસે કોઈ જવાબ નહીં આવતું. બોટલો આવતી નથી એટલે તમે નંદાવો છો તોય નહીં આવતી? હા, નંદાઈ લગભગ 8 તારીખથી નંદાઈ છે, હા 10 તારીખથી. બરાબર. હજુ બોટલો આવી નહીં, ઓફિસે કોઈ જવાબ નહીં આપતા. છે નંબર, ઓફિસનો નંબર છે, હા, ઓફિસનો નંબર છે, અહીંયા જ છું ઓફિસે. આપો ને ઓફિસમાં વાત કરાવો ને મારી. લો કોણ છે? લો વાત કરો ને. બોટલ ક્યારે આવશે? 8-10 તારીખે બોટલ લંજાઈને ગયા છે, અભી આવીને ગયા મારા પપ્પા. બાપુ બોલેગાની અસર જુઓ, લોકો હવે બોલતા થઈ ગયા છે. પણ એવું અભી હું આયે પેલા આવીને પૂછીને ગયો, પણ એમને એવું કીધું કે બોટલ હજુ આવી નહીં, ગાડી આવશે તાર મળશે બોટલ, એમ કે છે. હા, તો પણ કેટલા દિવસ સુધી આવશે? આપો ફોન, આપો એમને ફોન આપો, પૂછીને તો ગયો છે. એમને ફોન આપો, તમે એમને ફોન આપો, એમને મોબાઈલ આપો, હેલો, એમને મોબાઈલ આપો તમે. ઓકે લો બોલો. હાલો, ગ્રાહક નંબર બોલો. હેલો, હા જી, કોલ ચાલુ છે એમનો. એટલે મારા પપ્પા સાહેબ, બાપુ મારા પપ્પા આવીને ગયા અહીંયા, અને એવું કીધું કે આ જો બોટલ તમારી 10 દિવસ જ આવે એમ, ગાડી આગળથી આવતી નહીં. એવું થોડું હોય. પહેલા મેં તમને કોલ કર્યો તો પ્રાઇવેટમાં, અહીં આગળ મારી જોડે 5-6 જણ હતા, બોટલો બહાર પડી જાય, પણ આ લોકો એવું કે 10 દિવસ જ આપો, તમે ફોન આપો, એમને ફોન આપો ને. એમની એજન્સી નામ શું છે? એજન્સી નામ કમલેશ કુમાર ચંદુલાલ શાહ, બોરસદ. બોરસદ, ભારત ગેસ, એચપી ગેસ. એચપી ગેસ. બીજા બધા કસ્ટમરો હતા બાપુ કશો અહીંયા. કશો વાંધો. કમલેશ કુમાર ચંદુલાલ, એટલે બાપુને કોલ કર્યો. કમલેશ કુમાર ચંદુલાલ શાહ, બરાબર ને? હા. ચાલુ રાખજો. You are getting connected by Just Dial. ઉઠાવે તો સારું. કદાચ ખબર પડી ગઈ છે. હાલો, હા, ફોન નથી ઉઠાઈ રહ્યા એ. આ ભાઈ છે એક ભાઈ, આપો આપું એમને. આપો. ચાલો વાત કરો ને ખાલી 2 મિનિટ. કેમ બોટલો નહીં આવતી ખાલી અમને? હાલો, મહિપતસિંહ ચૌહાણ બોલું છું. હા બોલો બોલો બોલો. શું તકલીફ છે આ લોકોને ભાઈ? આગળથી ગાડી પ્લાન્ટની નહીં આવતી ને હમણાં પેલી રજા તમારો સ્ટોક પડ્યો છે ને દેખાય છે ને ત્યાં બહાર? એ ગાડીઓના ગણેલા છે, જે જૂની તારીખ વાળા બિલો છે ને એમનો મેં સેન્ડ કર્યો. પહેલા ગાડી આવે છે ને એમ તારીખ વાઇઝ મોકલ્યો છે બિલો, કારણ કે હજુ 3જી 4જી 5મી ના લોકો બાકી રહ્યા છે, એટલે એ રીતે એમ કરીને મોકલ્યો છે. તમારો સ્ટોક જ નહીં? ના આમાં જોતો નહીં, આગળથી ગાડીઓ છે ને એમાં હું ગાડીઓ અત્યારે તમારો એક ગાડી આવે. બોટલનો કેટલો સ્ટોક છે તમારો? હવે હું કહું એક મિનિટ. હેલો, હા બોલો. જય માતાજી બાપુ. જય માતાજી. બોલો બાપુ. શું આ તકલીફ શું છે ગેસની? બધાને મળતા નહીં બોટલ બહુ દિવસથી. હવે પેલી ટ્રક ટ્રાન્સપોર્ટ હડતાલ હતી ને સાહેબ, એનું પેન્ડિંગ છે અને વેઇટિંગ આ શિયાળાના લીધે, એટલે આઈ થિંક 2-3 દિવસ 4-5 દિવસનું બેકલોગ છે. શિયાળો ખરો ને બાપુ એટલે. પણ આ તો 7 દિવસ જૂની તારીખ વાળો છે. હવે 10 તારીખે નોંધાયેલી છે ભાઈની. કઈ તારીખ? 10 તારીખ. 10 તારીખ, હજુ 4-5 દિવસ થયા છે બાપુ.
એટલે વચ્ચે 2 રજાઓ આવી ઉત્તરાયણની અને ગાડીઓની શોર્ટેજ છે આગળ પ્લાન્ટમાંથી. બરાબર એટલે આવે છે જેમ જેમ અત્યારે મારી જોડે 7મી 8મી તારીખ ક્લિયર થાય છે. બરાબર હજુ જેમ બનશે એમ અમે 10-12 તારીખ લગીનું ક્લિયર કરીશું. બરાબર 2-3 દિવસમાં બનશે ને તો બધું ક્લિયર થઈ જશે. ચલો વાંધો આઈ નહીં, થિંક ચલો. મારી જોડે અત્યારે બેકલોગ વધારે છે. કઈ વાંધો નહીં, ચલો. હા ઓકે. કયું ગામ છે બાપુ? મહિપતસિંહ ચૌહાણ. તમને તો ઓળખું છું પણ કયા ગામના કસ્ટમર છે એમ? આ કસ્ટમર છે, પૂછી લો ને કયું ગામ છે એમને. હેલો, હા આ ભાઈ જેનો ફોન છે એમને પૂછી લો, મને કદાચ ખબર નથી. કયું ગામ છે તમારું? ડેમી. ઓકે, થઈ જશે સોલ્વ. ઓકે ચલો, થેન્ક યુ. ઓકે. હા જી નમસ્કાર. હા બાપુ બોલો બોલો. હા હું સાવલી તાલુકાના નમિશ્રા ગામથી બોલું. હા બોલો ને. મારે એક જે નામ પેલું કમી કરે ને એ 2021 મેં આપ્યું હતું બધું કરાવ્યું બરાબર, પણ એ નોંધ ના મંજૂર કરી મારી. કેમ ખબર નહીં, મને નોટિસ બી નહીં આપી. ના મંજૂરનું કઈ કારણ તો લખ્યું હશે ને. ના, નોટિસ બજાવ્યા વગર 135 ની નોટિસ આવે ને 135D. હા, એ નોટિસ બી નહીં બજાવી. બરાબર. તો મેં એક બીજા વકીલ ને પૂછ્યું હતું કે હવે અપીલ કરવી પડે તમારે પ્રાંતની અંદર અપીલમાં જવું પડે. હા, પ્રાંતમાં અપીલ કરવી પડે તમારે. અચ્છા એવું છે. તમારો જિલ્લો કયો છે? વડોદરા, સાવલી તાલુકો. હા તો વડોદરા જિલ્લાના પ્રાંતની અંદર તમારી અપીલ દાખલ કરવી પડે અને ત્યાંથી પછી મંજૂર કરાવવી પડે. અચ્છા એવું. હા, એક વકીલ કરી લેજો, તમને મદદ કરશે. સારું. ઓકે. 3700 લોકો લાઈવમાં છે મિત્રો, એકવાર શેર કરજો જેથી આપણો આંકડો 4000 ને ક્રોસ થાય. હા જી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. કાલે મેં તમને સાંજે કઈ પેલા દારૂ વિશે ફોન કરેલો હતો. કાલે મેં કોઈ ફોન ઉઠાય જ નહીં મારા ભાઈ. હવે ઉત્તરાયણના દિવસે 14 તારીખે એટલે કઈ કામમાં છે, 2 દિવસ પ્રવાસમાં હતો એટલે. બરાબર. અત્યારે ભરૂચ જિલ્લાનું નબીપુર ગામ છે. બરાબર. ત્યાં નબીપુર ગામમાં જ પોલીસ સ્ટેશન છે. ત્યાં પણ નબીપુર ગામમાં પણ દારૂ વેચાય છે. બરાબર. અને આજુબાજુ ગામ છે તેમાં બધે જ ત્યાં દારૂ વેચાય છે. અને પોલીસ વાળાને અમુક વાર કહીએ તો એ બંધ કરતા નથી. તમે એક લેખિતમાં એક ફરિયાદ આપી દો ને ત્યાં. એ ત્યાં અમે લેખિતમાં પાછા ફરિયાદ આપશું એટલે દારૂના અડ્ડે જ કહી દે છે એમ. દારૂવાળા ડર, મતલબ તકલીફ બી આ છે કે તમે જયારે બી ફરિયાદ કરો છો, જે બી લોકો જાગૃત લોકો દારૂ બાબતની ફરિયાદ આપે છે તે તરત જ ફરિયાદ આપનારના ઘરે એ દારૂ વેચવા વાળો ધમકી આપે છે, મારવા જાય છે ને. બાપુ આપણને તો કોઈ બીક નથી, પણ એ લોકો ત્યાંથી ડાયરેક્ટ કોન્ટેક્ટ કરે છે કે આ ભાઈ કેવા આવેલો એમ. સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. એવું છે. પણ તમે છે ને ઉપરના લેવલ પર તમે મતલબ આખું મેસેજ કરો, તમને હું આખી ડિટેલ વોટ્સએપ કરું છું, પછી લોકલ પોલીસ દોડતી થઈ જશે. ઓકે, તમે આપણને આપી દો મને તો હું કરી દઉં એવી રીતના એમ. બસ બરાબર, તમને મસ્ત રસ્તો બતાવું છું. લોકલ પોલીસ સ્ટેશન ઊંઘવા દો આરામથી. બરાબર. એટલે જયારે વાગતું આવશે ને ત્યારે બધા જાગી જશે. ઓકે બાબા, થેન્ક યુ. ચાલો, આપણે આ બાબતની અંદર એક એપિસોડ બતાવવાના છીએ. હા જી. જય માતાજી. બાપુ. હા જી. ખેડા જિલ્લામાં સમયથી ટ્રાય કરું. 8નો એપિસોડ હતો ને, હા સાંજનો ટ્રાય કરું બાપુ. બરાબર. બાપુ કાલે પેલા માસીબા નહીં, હા એ મારા ઘેર ભોણિયાને રમાડવા પેલો કેબલી મારા અહીંયા આવી છે. બરાબર. 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 તે આયા ને તે કાલે 5000 રૂપિયા માટે સાહેબ. માસીબાએ 5000 રૂપિયા માંગ્યા. માસીબા. બરાબર. હા, ભોણિયાને રમાડે હું 500 આવતો ના લીધા, 20 ચડાઈને જતા રહ્યા. હું બાપુને ફોન કરું ને તરત નાખ્યો. બોલો. બરાબર. ખેડા જિલ્લામાં અનુકૂળ બોલું. બરાબર. બરાબર. આના માટે શું કરવું સાહેબ? મતલબ આ એક પ્રથા પડી ગઈ છે ખોટી, પણ તમે જો જે આપવાનું હોય એ ખુશીથી આપવાનું હોય, હકથી કોઈ માગી ના શકે. આ તો 5000 500 ને એક આલતા હતા. બરાબર છે. હાડીઓ કોઈ સાહેબ ના લીધું. બોલો. ના તો પછી આપણે આપવાની જરૂર નહીં, ચિંતા નહીં કરવાની બહુ. હા, આપણે ખુશીથી 1000 આપીએ, 5000 આપીએ, 500 આપીએ, જે બી આપીએ. બરાબર ને? એટલે બાપુ કેવું છે ખબર, આ ઘરના બધા ચિંતા કરે કે નિરાશ કરીને ક્યાં કશું ના થાય, કોઈ ચિંતા કરવાની નહીં. ભગવાન ઉપર ભગવાન છે ને એ બધું જ જુએ છે. ભગવાન
ભગવાન છે ને, ભગવાન જે મતલબ જે આપણે આપણા જે સારું લખ્યું છે એ સારું થવાનું જ છે, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, બરાબર ને? ખોટી અંધશ્રદ્ધાની અંદર ના પડશો, ચિંતા ના કરશો. ગજબ ગજબની વાતો આવી રહી છે ભાઈ. હાજી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. સાહેબ કપડવાન તાલુકાના ચિખલોડ ગામથી બોલું. હાજી બોલો ને. હવે એક મેટર હતી મારે કે ગઈકાલે મારી છોકરી ખરી ને નાની 4 વર્ષની છે. હા હવે એના જે પેલું જાસૂદ નું ફૂલ નહીં આવતું આપડે છોડવું, હા જાસૂદનું ફૂલ, એટલે ફૂલની પાછળની જે પેલી કડી આવે ને એ નાકમાં ઘૂસી ગયેલી. બરાબર. તો હું ડાકોર દવાખાનામાં લઈ ગયો, નુપુર હોસ્પિટલ જે યોગેન્દ્રસિંહ બકાભાઈ ખરા ને ધારાસભ્ય જી ડાકોર, હા હા એમના શોપિંગ ની ઉપર એમ દવાખાનું છે ડોક્ટર નું. બરાબર ત્યાં ડોક્ટર હાજર નતા. બરાબર. હવે ડોક્ટર હાજર હતા, ત્યાંના કમ્પાઉન્ડર મેં કહ્યું તો કમ્પાઉન્ડરે મને એવું કહ્યું કે ડોક્ટર ને બોલાવવા માટેની એક્સ્ટ્રા ફી તમારે લાગશે. તો ત્યાં બોર્ડ માં 1500 રૂપિયા ઇમરજન્સી નો, અને એમની જોડે મારે એ લોકોએ મારી જોડે 3500 રૂપિયા લીધા સાહેબ. બરાબર. હવે મારે શું, હવે આખું ડાકોર બધા દવાખાના કોઈ ડોક્ટર હાજર નતા, પછી મારે જરૂર હતી મારી બેબલીને શું શ્વાસ લેવાની તકલીફ પડે, કારણ અંદર ઘૂસી ગયેલું એકદમ. બરાબર. એટલે પછી ડોક્ટરે કહ્યું કે તમારે કે પહેલા પૈસા મારા ખાતામાં નાખો પછી હું ક્યાં આવું. મેં કે રોકડા ટેબલ પર આવે. મેં એવું ટેબલ પર ના, મેં કીધું તમારા ખાતામાં સ્કેન કરું. પહેલા 2800 સ્કેન કરાય મારી જોડે એમને. પછી બાકીના એવા આયા અને 2 મિનિટમાં એમને ફૂલ કાઢી અમને હાથમાં આપ્યું, તો બાકીના 700 રૂપિયા કરાવ્યા. પછી મેં બિલ માંગ્યું, મને બિલ પણ કશું આપ્યું ના અમને. હવે સાહેબ મારે કેવું, મારે જરૂર હતી, પણ આ ઇનકેસ કોઈક બીજો કોઈક વ્યક્તિ ગરીબ હોય તો આવું કરે તો બિચારો એમની છોકરી મરી જાય ને. સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. હા સાહેબ. હવે હું તો ચાલો કે મારે તો થોડી આપડે જો પેમેન્ટ લઈને ગયેલો હું, એટલે મેં નાખ્યું, ના હોય તો મારે શું દશા સાહેબ. મતલબ પૈસા જ એમનો સર્વસ્વ છે, એમના માટે એવું નહીં હું આવી જાઉં છું, તમે ચિંતા ના કરો, પછી આપણે જોઈ લઈશું. અને 3500 રૂપિયા કે એટલી મોટી રકમ નથી કે તમારે પહેલા માંગવી પડે. એમ નહીં, 3500 રૂપિયા કોઈ એટલી પહેલી રકમ, એવી મોટી રકમ નથી કે તમારે પહેલા માંગવી પડે. હા હું એવું કેવું સાહેબ, આ વસ્તુ, આ માનસિકતા, દીકરીની શ્વાસ લેવાની તકલીફ પડતી એના માટે આ માનસિકતા ચોક્કસ ખોટી કહેવાય કે તમે પહેલા ગૂગલ પે પૈસા કરશો, રોકડા પેપર પણ મૂકશો તો જ હું ત્યાં આવીશ. આ વાત મતલબ મને વ્યાજબી નથી. જો કરાવે એમને ગૂગલ પે કરે એવું તો તમને સ્ક્રીન એના મોકલી આપું, એનું વિગતો આપી. એટલે એવું કીધું પહેલા પૈસા નાખશો તો જ હું આવીશ. હા એવું કહ્યું, કારણ કે એમને એમના ફોન માં વાત કરાય, એમના પેલું લેન્ડલાઈન નંબર નહીં આવતો, એમાં કમ્પાઉન્ડર વાત કરી હતી, મેં એનો વિડીયો પણ બનાવ્યો. બરાબર. મતલબ આ પહેલા પૈસા પણ પછી ડોક્ટરને એવું કહ્યું કે અમારે ક્યાં પેલું મશીનમાં એ કરવું પડે. આ એમને મશીન નથી કાઢી, નાકમાં પેલી સળી નાખીને કાઢી લીધું તૈયારી. બરાબર. હવે એમને કોઈ મશીન કર્યું તો ઠીક છે. મારો બાપ એવા પૈસાનો સવાલ ને, પણ કોઈ ગરીબ માણસ હોય વધારે તો એમની શું હાલત થાય. બરાબર છે. અને કોઈ બિલ ના આપ્યું, એમને કશું આપ્યું ના અમને. ના ના કશો વાંધો નહીં, પણ આ તમારો જે કિસ્સો છે આના વિશે કઈ કરો સારું ચોક્કસ. એ દવા કે આપડે ધારાસભ્ય ખરા જો ભૂલથી આવા વિડીયો જો ભૂલથી વાયરલ થઈ ગયા તો તમારા ડોક્ટરોનો કહીશ કે તમારા કરિયર ખરાબ થઈ જશે ભાઈ. એટલે કઈ બી ખોટું કરતા પહેલા વિચારો ને પહેલા પ્રાથમિકતા આપો. દર્દીનો જીવ બચાવવાનું, પૈસા એ ગૌણ વસ્તુ છે. કદાચ 2 પૈસા ઓછા લેશો, કદાચ નુપુર હોસ્પિટલ, ચોક્કસ હું આ બાબતની અંદર હું ડોક્ટરને બી હું અપીલ કરું છું કે ડોક્ટર સાહેબ પ્લીઝ, તમે ભગવાન છો, તમારું કામ છે દર્દીને બચાવવું, તો પૈસા અને એ બી 3500 રૂપિયા માટે તમે એડવાન્સ મુકાવો એ બધું ખોટું છે. તમારે ચોક્કસ આ બાબતની અંદર એમનું દવાખાનું આપડે જે બકાભાઈ ધારાસભ્ય એમની ઓફિસ એના ઉપર બીજા માળે દવાખાનું છે. બરાબર બરાબર. ત્યાં પણ આવું થઈ રહ્યું છે. ના ના ચોક્કસ આપણે આ બાબતની અંદર હું ત્યાં રૂબરૂ એકવાર જઈશ, કારણ કે ઘણી વાર હું MLA ઓફિસે જઉં છું, યોગેન્દ્રભાઈની ઓફિસે. હું એકવાર ત્યાં મુલાકાત લઈશ, 100% મુલાકાત લઈશ. એટલે મારે એટલા માટે સાહેબ હું ઘણા સમયથી કોલ કરતો હતો તમારો. બરાબર. હું પણ એક તમારા સામાજિક કાર્યકર્તા નું કામ કરું છું, એક રૂપિયા આપણે કોઈ જો લેતા કોઈને છે. જરૂર ડોક્ટરનો હોસ્પિટલનો ફોન નંબર છે? હા સર. હોસ્પિટલ ફોન નંબર હા આપું સાહેબ. આપો. પૈસા લેવામાં ના નથી, બિલકુલ લેવા જોઈએ, તમારો અધિકાર છે. પણ હા બોલો. 02699 હા 246514. શું હોસ્પિટલ નામ છે? નુપુર. નુપુર હોસ્પિટલ. હાલો. હા ડોક્ટર સાહેબ છે હાજરમાં? હાજરમાં છે. શાના માટે બતાવું? હવે એક બાળક માટે જ આવવાનું હતું. બાળક મારે પાસે અત્યારે કેસ ફીના 500 તો છે. કેસ ફીના 500 થશે? 400 તો છે જ.
પણ 4 વાગે બતાવશે તો 400 રૂપિયા ને તો અત્યારે તૈયારીમાં બતાવશે 500 રૂપિયા. એટલે એમાં કોઈ ટાઈમિંગ છે ફિક્સ કે આટલા વાગથી આટલામાં જ આટલા? 9 થી 1, 4 થી 6:30. 9 થી 1 માં 400 રૂપિયા હમ. અને પછી 4 વાગ્યા પછી 4 થી 7 નો સમય છે પછી એમાં 400. એટલે વચ્ચેના એમાં વધારનો ભાવ કેમ ખબર ના પડે? ભાવ વધારે કેમ એમ? એમાં વધારે કેમ લેવાના એમ? સાહેબ નો છે બરાબર બકા. 9 થી 1 ને 4 થી 7 છે. એટલે એમાં સાહેબ વધારે પૈસા લે છે બપોર? ભાઈ તમે 4 થી 7 માં બતાવી જાવ ને બરાબર. ના પણ એમ કોણ આ વધારે ભાવનું મને ખબર ના પડી મને. વધારે ભાવ ને ઇમરજન્સી કેસ થી લાગે બપોરના સમય. એવું છે એમ? એટલે પહેલા પૈસા લાવવા પડે પહેલા? હા પેલા કેસ પી ના પેલા પૈસા. 2 દિવસ પહેલા એક પેશન્ટ આવ્યા હતા, એમને 2800 રૂપિયા એડવાન્સ ગૂગલ પે કરાયા હતા તમે? શાના માટે? ચાલુ રાખો ભાઈ, તમારા ગામનું નામ બોલો ને. ચીખલોડ. હે? ચીખલોડ. ચીખલોડ. હેલો. હા એડવાન્સમાં 2800 રૂપિયા એડવાન્સ ગૂગલ પે કરાયા હતા તમે? હા ભાઈ એ વસ્તુ કઈ કાઢીએ છે તો કરાયા છે. પણ એડવાન્સમાં પહેલા જ શરૂઆત કરતા પહેલા જ? હા સાહેબ. હે સાહેબ કે ડોક્ટર કે ઘેરથી આવશે એવું કે આણંદ થી બોલાવાના ડોક્ટર એવું કહ્યું. હા હા ભાઈ બાકી એટલે કેસ ની સાથે ચાર્જ જાય છે. પણ મને બિલ તો અહીંયા આપ્યું નહીં તમે. તો તમે લઈ જવું હતું ને તમારે, તમને પણ ના પડે. આપ્યું નહીં ને માગેલું પણ આપ્યું નહીં મને. એવું? તમે કેટલા વાગે ગયા હતા ભાઈ ત્યાં? હલો. હાલો. તમે કેટલા વાગે ગયા હતા ત્યાં આગળ? હું સાહેબ 3 વાગે ગયેલો. 3 વાગે ગયા હતા. હા ત્યાં- 3 ડોક્ટર આવ્યા 5 વાગે. બરાબર. મને ઇમરજન્સી અડધો કલાકમાં આવી જશે. ડોક્ટર આવ્યા 5 તો 10 આવ્યા. બરાબર. હલો, હા કેસ ફી બાબતની અંદર આવું ના કરશો, બરાબર? ભાઈ તમે સાહેબ જોડે રૂબરૂ વાત મહીપતસિંહ ચૌહાણ બોલું છું. હે? મહીપતસિંહ ચૌહાણ. સાહેબ કમ્પાઉન્ડર બોલે છે. કમ્પાઉન્ડર. અને હું મહીપતસિંહ બોલું છું, કમ્પાઉન્ડર સાહેબ. ઓ કમ્પાઉન્ડર સાહેબ, સર બોલું છું. બરાબર. મહીપતસિંહ બોલું છું. ડોક્ટરને કહેજો મહીપતસિંહ નો ફોન હતો. હા 1 મિનિટ ચાલુ રાખો. આપો. હોસ્પિટલ બાબતોની બહુ બધી કમ્પ્લેનો મળી રહી છે, બહુ બધી. એટલે આ બાબતમાં થોડું વધારે કામ કરવું પડશે આપણે, અને 2-5 પોલ એવી ખોલવી પડશે જેથી કરીને આખા સિસ્ટમને ડર આવે, નહીતર કોઈ અસર નહીં થાય. ગરીબ વ્યક્તિ બિચારો મોટી હોસ્પિટલમાં પગ મૂકતા ડરી રહ્યો છે, અને પગ નથી મૂકી રહ્યો એટલે ઘણી વખત એ એમના સ્નેહી સ્વજનનો જીવ ગુમાવવો પડતો રહ્યો છે. એટલે કદાચ કંઈક આપણે અલગ રીત અપનાવવી પડશે જેથી કરીને કદાચ એ સિસ્ટમનો અને ખોટું કરવાવાળા લોકોને ડર આવે. મારી તો ડોક્ટરોને 2 હાથ જોડીને અપીલ છે, તમે ભગવાન છો, પ્લીઝ ક્યારે કોઈ એવો મતલબ પૈસા બાબતની અંદર કદાચ કોઈનો એકાદ મિનિટ માટે જીવ ના જાય એ બાબતની અંદર ધ્યાન આપજો. પૈસા તમે પછી બી કમાઈ લેશો, એક પેશન્ટ ઓછો આવશે એવું સમજીને કદાચ કામ કરી લેશો અને પૈસા આપશે જ, પણ કદાચ તમારા એ સમયના લીધે એ બાળકનો કે કોઈ વ્યક્તિનો જીવ ના જાય એ બાબતની અંદર ધ્યાન આપજો. હલો, હાલો. કાપી નાખ્યો લાગે છે. હા બાબુ. કાપી નાખે છે. બરાબર. એટલે અમને ખબર પડી ગઈ છે. ના ના, કશો વાંધો નહીં, બરાબર. આના પર કઈ એક્શન લેજો. પણ હવે ખબર પડશે. જેવો ફોન ઉઠાય તરત પૈસાની જ વાત કરે કે 500 થશે, 100 રૂપિયા વધારશે. એટલે એમના જે નિયમો છે ને, નિયમ આપણે સમજાવશું એમને, બરાબર? ચિંતા ના કરશો. બરાબર. જોયું તમે? ફોન ઉઠાવતી સાહેબ 500 આપવા પડશે. એટલે પેલા વાત તો સાંભળ, પૈસાની જ વાત આવે છે. હાલો. હેલો, હાજી બાબુ બોલો. મહીપતસિંહ બોલો. હા બાબુ, અમારે આ આવાસનું મકાન પાસ થયેલું છે. જી. એમાં સાહેબ અમારો બીજો હપ્તો પડતો નહીં સાહેબ. બીજો હપ્તો એટલે 1,20,000 વાળું પાસ થયું છે? હા, 1,20,000. 30,000 રૂપિયા પહેલા પડ્યા છે? હા, 30 પહેલા પડ્યા છે. બરાબર. બીજો હપ્તો કેટલું કામ થઈ ગયું તમારું? અમે સાહેબ અત્યારે ધાબા લેવલે લાઈન મૂકી દીધેલું છે. ચાટલી બાટલી બી અમે ભરી દીધેલી છે સાહેબ. અચ્છા. હવે
8મા મહિનાની 3જી તારીખે અમે ઓનલાઈન ફોર્મ ભરેલ છે. બરાબર. અને એમાં અમે ત્યાં આગળ જઈને ચકાસણી બી કરી આવ્યા છીએ. બરાબર. આપણે ખેડા જિલ્લો ખરો, નડિયાદ તાલુકામાં બોલું ચલાલીમાંથી. અત્યારે સાહેબ બધું અમારું આવાસનું મકાનનો હજુ બીજો હપ્તો નથી પડતો સાહેબ. તમારો કોઈ કોન્ટેક્ટ નંબર છે? એટલે સાહેબ એવું કોઈ કોન્ટેક્ટ નંબર નહીં, એટલે ઓનલાઈન ફોર્મ ભરી દીધું, ત્યાં જઈને ચકાસણી કરી આવ્યા છે કે ફંડ હજુ આવ્યું નહીં આપણી જોડે એમ કે છે. એટલે ફંડ એવું કેટલા ટાઈમમાં? નડિયાદ તાલુકાના ચલાલી ગામની અંદર કોઈ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળનું ફોર્મ ભરેલું છે, જેનો બીજો હપ્તો પેન્ડિંગ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના બીજો જે બીજો આવે ને ચોક્કસ હું ત્યાંના તાલુકા પંડિત દીનદયાળ બરાબર ને આવાસ યોજના, પાછા પંડિત દીનદયાળ આવાસ યોજના છે. તો એનું જે જવાબદાર વ્યક્તિ હોય ત્યાં સુધી અમારો વિડીયો પહોંચે અને એમને મારી 2 હાથ જોડીને અપીલ કે એમનું જે સ્લેબ લેવલ સુધી કામ આવ્યું છે અને બીજો હપ્તો મળવા પાત્ર જો હોય તો ચોક્કસ ખાતરી કરીને તાત્કાલિક ધોરણે ખાતરી. એટલે સાહેબ મારી વાત સાંભળો, અહીંયા ખાતરી કરીને બી ગયા છે. જે મેન અધિક્ષક સાહેબ જે આવે ને એ મિનિમમ 2-2.5 મહિના જેવું થયું છે. એટલે ત્યાંથી તાલુકામાંથી જે મેન સાહેબ હોય છે ને એ ઘરે જોઈને બી ગયા છે. એટલે જે દિશામાં મકાન બનાવ્યું છે ચોક્કસ ચલાલી ગામના તમામ જેટલા બી આવાસ વાળાના બીજા હપ્તા બાકી છે એ બાબતની અંદર ચોક્કસ હું તાલુકા પંચાયતમાં વાત કરીશ. બરાબર, ચિંતા ના કરશો. હા હા. हेलो 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 હેલો. हाँ जी बोलो ने. હા બાપુ, જય માતાજી. जय माता जी. હા, ડીસા તાલુકામાં જ બોલું. हाँ जी बोलो ने. હેલો. हाँ बोलो बोलो. હવે અમારે એક મંત્રી મારો જોડે પગાર આવતો નહીં. શેનો પગાર આપતો નહીં? દૂધનો. દૂધનો? હા. કેટલા દિવસના બાકી છે? તે બે પગાર બાકી છે ને, કે વધારો તો આપ્યો જ નથી. શું કે છે એ લોકો? એ તો કે હાલો હાલો એમ કરે છે. ફરિયાદ આપો ને. હા, ફરિયાદ આપો, ના હોય તો ફરિયાદ ક્યારે લાગશે? બધું આપી જ દેવાની, ચિંતા નહીં કરવાની. ગમે ત્યાં અડાડ દેવાની ફરિયાદ, એટલે કંઈક ને કંઈક રસ્તો મળે. ફરિયાદ આપો તો અસર થાય. જે બી જગ્યાએ તમારું કામ ના વધારે સમજણ ના પડે પોલીસ સ્ટેશન પહોંચી જાઓ. વધારે કશી સમજણ ના પડે ત્યાં ફરિયાદ કરવી એ ખબર ના હોય, ડાયરેક્ટ પોલીસ સ્ટેશન પહોંચો, કંઈક ને કંઈક રસ્તો આવશે. હેલો. હા હાજી બાપુ બોલો ને. હેલો. હા જી બોલો. હું હિંમતનગર તાલુકાના કાટવાર ગામથી બોલું છું. હા બોલો. મારા જૂનું ઘર છે, મારા ચૌહાણ નાથાજી પુંજાજીના નામે આવેલું છે. બરાબર. અને એની આકારણી પત્રક માગણી કરી 13/12/23 રોજ લિખિતમાં તલાટીકા મંત્રીને આપ્યું. બરાબર. અને 26/12/23 રોજ પત્રથી તલાટીએ જવાબ આવ્યો કે નિયત નમૂના અરજી સાથે મરણનો દાખલો, પેઢીનામું તથા મિલકત કોના નામે કરવી છે તે બાબતનું સોગંદનામા સાથે અરજી આપી. બરાબર છે, બિલકુલ સાચી વાત છે. આ મિલકત હાલ જે નામે ચાલતી હોય તે નામની આકારણી પત્રક આપવામાં આવેલ નથી. હેલો. આકારણી પત્રક આપવામાં આવેલ નથી? હા, આપતા નથી સાહેબ. જે નાથાજી પુંજાજી, ચૌહાણ નાથાજી પુંજાજીના નામની છે ને આકારણી, એ વ્યક્તિ કોણ છે? તલાટીકા મંત્રી આપતા નહીં સાહેબ. એ વ્યક્તિ કોણ છે? ફાધર છે. એ ક્યાં છે? એ એક્સપાયર થઈ જશે. તો એનું વારસાઈ કરાવો ને. અરે આકારણી આ બધું વારસાઈ થાય સાહેબ. તમે ત્યાં આગળ સાંભળો મારી વાત. તમે વારસાઈ કરાવવા માટેની આખી પ્રોસેસ કરો, બરાબર છે? એ વારસાઈ માટેની પ્રોસેસ પેઢીનામું કરાવશો, એન્ટ્રી આપશો, સોગંદનામું રજૂ કરશો એટલે તમારું કામ થઈ જશે. પછી સાહેબ મેં તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયતમાં અરજી આપી 4/1/2024 તપાસ આપી છે, પણ કોઈ તપાસ થઈ નહીં. છે તલાટીનો ફોન નંબર છે? તલાટીનો છે સાહેબ. તમે સોગંદનામું બધું આપ્યું? હાજી હાજી. તમે સોગંદનામું આપ્યું છે? સોગંદનામું બધું સાહેબ પેલું ફાધરના નામની આકારણી આવ્યું તો ગમે તે ભાઈના નામ કરાવીએ ને સાહેબ. આકારણી તમે મિલકત નંબર તમને ખબર હશે ને? હા, એમાં આકારણી ફાધરના નામ છે. હા તો વાંધો નહીં, એ પ્રમાણે પેઢીનામું બનાવો ને તમે, વારસાઈ કરાવો આખી. પેઢીનામું છે સાહેબ, પણ આ તલાટીનો ફોન નંબર આપું 99. મારા ભાઈ તલાટીએ તમારો જે માગણી કરી ડોક્યુમેન્ટ, એ ડોક્યુમેન્ટ તમે તૈયાર કર્યા? સાહેબ પણ એ આકારણી જ બીજાના નામની આવી છે. તમારી પાસે જૂની કોઈ આકારણી નહીં? આકારણી અમારા પાસે નહીં સાહેબ. અમે માગણી કરી. તમારા નામે છે તમને ખબર છે? હા સાહેબ, ઘર વેરો બધું ભરીએ છે સાહેબ. ઘર વેરો ભરો છો તેની પાવતી તો હશે ને તમારી જોડે?
હા ભારતી છે સાહેબ ફાધર ની ભરેલી છે એ તો વખત બસ તો પછી એ આધારે તમારે તમે પેઢીનામું કરી દો ને, પેઢીનામું કરીને તમે ત્યાં આપી દો, તમને નવી આકારણી તમારા નામની આપી દેશે લોકો. હવે સાહેબ અમારે હેલો સાહેબ એટલે બીજું મારે એવું છે મારા કાકાના એવું થયું છે એ જૂનું ઘર છે. આપો તલાટીનો નંબર આપો. હા તલાટીનો નંબર આપો. હા 99 હા બરાબર. હા હા શું નામ છે તલાટીનું? કયું ગામ કયું? તાલુકા ના તલાટી કમ મંત્રી બોલી રહ્યા છો હિંમતનગર તાલુકાના? હાજી. કાટવાડનો સેજો તમારી પાસે છે? હાજી. મહિપતસિંહ ચૌહાણ વાત કરું છું. હાજી હાજી. તમારા ત્યાં કોઈ અરજદાર છે, એમને ઘણા સમયથી તમારી પાસે આકારણીની માંગણી કરી છે. બરાબર. તો આકારણી તમે આપતા નથી એવું કહી રહ્યા છે ભાઈ. એવું ના બને, હું સવારથી અહીંયા જ છું, કાટવાડ જ છું. લગભગ એમને તમને 20 તારીખે અરજી આપી હતી, 20/12. હા હા, તો એમને જવાબ કરેલો હે. જવાબ તમે આપી દીધો, તરત આપી દીધો, પણ કે તમે એવું ડોક્યુમેન્ટ માંગ્યા છે વારસાઈ કરીને લાવો, પેઢીનામું કરીને આવો, પણ એ પછી કશે જે મિલકત નંબરની આકારણી હોય, આકારણી તમે આપી દો ને, જે નામની હોય. હા હા, જે નામની મિલકત હોય. હા જે મારા આકારણી રજીસ્ટર ઉપર બસ એ નામની તમે આકારણી આપી દો એને. હા એ તો આપી દઈએ, એ તો આપી દઈએ, સવાલ નથી. એમને કેવું હતું એમને કહ્યું કે 2014 કે એવા કઈક નામ ફેરફાર કરાયેલું હે જે તે વખત. બરાબર બરોબર. હવે એ લોકોએ ત્યારથી એમને ઘરવેરાની પાવતી લીધેલી પણ આકારણી પણ નથી લીધી, અહીંયા આકારણી ફેરફાર પણ નથી થયેલો હતો. બરાબર. હું તો એસ પર આકારણી ફેરફાર કરી સાંભળો, તમારે ફેરફાર નહીં કરવાનો. એસ પર આકારણી રજીસ્ટર આપી દો, એ તો આપી દો. ચાલુ રાખજો. હાલો હાજી સાહેબ. કાકા તમે અત્યારે તમારા ગ્રામ પંચાયતમાં જાઓ, બરાબર? તલાટી સાહેબ લાઈન અત્યારે ત્યાં લાઈન પર જ છે. તમને એઝ પર તમારા મિલકત રજીસ્ટરના જે આકારણી પત્રક હશે ને, એ આકારણી પત્રકમાં જે નામે અત્યારે હશે એ આકારણી તમને અત્યારે જ આપી દેશે. પરમાર નામની આપું છું સાહેબ. જે હશે એ જ આપશે. પણ અમે ચૌહાણ છીએ. તમે ચૌહાણ છો, તમે જે માગણી કરો છો આકારણી પત્રકમાં એ રજીસ્ટર તો હોવું જોઈએ કે ના હોવું જોઈએ? હાજી સાહેબ, પછી કાકાને તમે માગો છો એ ના મળે કાકા, તમે જે માગો છો એ ના મળે. આકારણી રજીસ્ટર ની અંદર જે નામે નોંધાયેલું હશે એ જ નામે આકારણી પત્રક મળશે. તમે જે માગો એ નામે ના મળે. બાપુ 2 મિનિટ હું તમારી કાપું. જી. આમાં કેવું છે, અમને 13-14 ઘરવેરાની પાવતી એમના ભત્રીજો કે કંઈક ના નામની લીધી. બરાબર. ત્યાંથી આકારણી પત્રક ઉપર એ જે હાથિયારી નામ છે ને એ જ બોલે છે, કદી ફેરફાર થયેલા જ નથી. મને ખ્યાલ આવી ગયો આની અંદર શું થયેલું છે. આખો કેસ હું સમજી ગયો. આખો કેસ સમજી ગયો, કારણ કે આકારણી ડાયરેક્ટ પાડી હશે નામ લખી, બાકી મિલકત રજીસ્ટર ની અંદર આકારણી પત્રકમાં નામ ફેરફાર થયું નથી થયેલું. અને એ કેસ જેવું છે ને, આ લોકો કદી ઘરવેરો નથી કર્યો, કદી આકારણી પેલા મેળવી પણ નથી એવી. બિલકુલ ખ્યાલ આવી ગયો. તો હું કઈ રીતે એ રીતે ડાયરેક્ટ તમે એસ પર તલાટી સાહેબ તમે ખાલી એસ પર આકારણી પત્રકમાં જે નામ હશે એ જ પ્રમાણે તમે આપી દો, બીજી કોઈ ચિંતા નહીં. હાજી હાજી હાજી. હેલો સાહેબ. જી. હેલો જી. આજે ઘર બધું ઘર વેરો ભરવા આવ્યો તો પણ તમે ના લીધું. ઠીક નથી, પણ તમે શું કહો છો, જૂની પાર્ટી મુજબ ફાળો, પણ આ માતા એ જે બોલતું હોય એ જ બી એક છે ને યાર. પણ સાહેબ ચૌહાણ નામની તો નાથાજી પુંજાજી કાકા તમે કહો છો એવી રીતે ના થાય. તમે કહો છો એ રીતે ના થાય, બરાબર? તમને જે તલાટી સાહેબે જે તમને સૂચના આપી ને એ પ્રમાણે પેઢીનામું કરાવો, વારસાઈ કરાવો ને નવા નામ અંદર ઉમેરાવો, પછી તમે જે માગશો ને એ પ્રમાણે મળશે. પછી એમના પાસે રસ્તો પણ છે કરવાનો, પણ એ તો કે હાલ આપી દો. ના થાય એવી રીતે ના થાય, બરાબર ને? હાજી સાહેબ. ઓકે, તમે જે કીધું એ કરી દો, બરાબર? બધી જગ્યાએ અધિકારી ખોટા હોય એવું નથી હોતું. તમે આ કેસમાં જોયું, અરજદાર ખોટો છે, ખોટી રીતે માગણી કરે છે. એટલે ઘણી વાર એવું પણ છે કે અધિકારી સાચા છે અને અરજદાર ખોટા હોય છે. એ આ કેસની અંદર જોવા મળ્યું. હાલો, વિડીયો બંધ કરો મારા ભાઈ, વિડીયો બંધ કરો તો ફોન ઉઠાવીશ, બાકી ફોન કાપી નાખવામાં આવશે. હાલો. હાજી બોલો ને. જય માતાજી. જય માતાજી. હેલો. હાજી બોલો.
આપણે એવું છે સાહેબ, ફરિયામાં બ્લોક નાખે ને જી તો એમાં પેલ બાજુ આરસીસી રોડ પર નખાય ખરા? આરસીસી રોડ ની ઉપર નાખ્યા? હા, રોડ કેટલા વર્ષ જૂનો છે? આરસીસી રોડ હજુ તૂટ્યો નતો. કેટલા વર્ષ જૂનો છે? અને એમાં કેવું હતું, મારું ઘર થોડું કે આરસીસી રોડ કેટલા વર્ષ જૂનો છે? 2-3 વર્ષ જૂનો છે. ના થાય. તે એમને રોડ લેવલ પર બ્લોક નાખી દીધા. 2 વર્ષ જૂનો જો આરસીસી રોડ હોય તો એની પર ના કામ કરાય. એક જગ્યા પર મતલબ 3 વર્ષ કે તેથી વધુ હોય તો જ થાય, બાકી એની જગ્યા પર ફરીવાર કામ ના થાય. એમને અત્યારે બ્લોક નાખીને અને મારું ઘર ખાડામાં ગયું, એટલે બીજું એ લેવલ નાખે ને તે મારા ઘરમાં જ પાણી આવી જાય. ખ્યાલ આવી ગયો મને, ખ્યાલ આવી ગયો. પેલા આરસીસી બનાવ્યો, પછી 2 વર્ષની અંદર તમે કહી રહ્યા છો એ પ્રમાણે જો એવું હોય તો 2 વર્ષની અંદર કમસે કમ ના કરી શકે, અને કરવું હોય તો પછી એને એ પ્રમાણે લેવલિંગ કરવું પડે જેથી બીજાને તકલીફ ના પડે. મેં કહ્યું તોય નાખ્યા તોય વધુ નહીં, લેવર કરીને નાખો, એ રોડ પર નાખીને આ બાજુ લેવર કરીને નાખો તો કોઈ માનવા જ તૈયાર નહીં. એટલે 2 વર્ષની અંદર આરસીસી ઉપર બ્લોક નાખે છે. અત્યારે નાખવાનું ચાલુ જ છે બ્લોક. કાયદો એવું કે છે કે ઓછામાં ઓછા એક જગ્યા પર 3 વર્ષ હોવા જોઈએ. જો કે 5 વર્ષ હોવા જોઈએ, પણ 3 વર્ષ બહુ જરૂરી વસ્તુ લાગતું હોય તો 3 વર્ષ પછી કામ કરાય એ જગ્યા, એની જગ્યા પર બીજી વાર કામ, બાકી કામ ના થાય. આ એવો કાયદો છે પંચાયત ધારાની અંદર. હેલો, જય માતાજી. જય માતાજી. ઘનશ્યામ બોલું માનપુરાથી. જી ઘનશ્યામભાઈ બોલો ને. બાપુ, મારે એક મેટર એવી હતી કે મારો જન્મ થયો ને આટલો મોટો થયો ને ત્યારે લગીન મેં ગેટ અત્યારે લગીન પેલા જૂના રજવાડી ગેટ આવતા હતા ને આપણા ગામડામાં, હા, એ હતા. હવે એ ગેટ પડી ગયા, ઘણો ટાઈમ થયો, હજુ સુધી ગામડામાં એક બી ગેટ કોઈ ઉભું કરવા તૈયાર નહીં. એના માટે શું કરવું આપણે? કશું ના થાય, એના માટે કોઈ ગ્રાન્ટ છે જ નહીં. એવું છે? સરકારની અંદર કોઈ જોગવાઈ છે નહીં કે તમે ગામની અંદર એન્ટ્રી ગેટ બનાવી શકો. આ તમારું ગ્રામ પંચાયત મજબૂત હોય, ભંડોળ મજબૂત હોય, તમારી ગ્રામ પંચાયતની પોતાની બહુ બધી આવક હોય, તમે મંજૂરી લાવીને તમે ગેટ બનાવો તો બની શકે. બાકી સરકાર પાસે ગેટ માટે કોઈ જોગવાઈ નથી. એવું છે ને? તમારે જે બી ગામની અંદર ગેટ બનાવવાના હોય એક ત્યાંના સ્થાનિક દાતાશ્રીઓના બધાના સહકારથી થઈ શકે, બાકી ગેટ માટે કોઈ જોગવાઈ બાબતમાં નથી. હા, તો મારો છોકરો કઈક કહેવા માંગે તમને. હા, રાજ બોલ. હેલો. હા બોલો. રાજ બોલું. હેલો બાપુ. હા બોલો. રાજ બોલું. હા બોલો બોલો. મારા પપ્પા તમારો એપિસોડ જોયો છે ને, હા, એટલે રોજે મને 5 રૂપિયા આલે એટલે મેં ગલ્લામાં ભર્યા. વાહ, શું વાત છે. હું લઈને આવું પછી લઈને આવીશ. કશો વાંધો નહીં. એટલે રોજ એપિસોડ જોઉં છું એટલે 5 રૂપિયા તને આપે છે અને તું 5 રૂપિયા ગલ્લામાં નાખું છું. હા. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. થેન્ક યુ બેટા, ખૂબ ખૂબ આભાર. બધાને કહેજો આવું કરે કે. તો બધાને કહેજો કે આવું કરે. ના ના, ખૂબ સરસ બેટા, થેન્ક યુ સો મચ. હે ને, ખૂબ ખૂબ આભાર. જોયું તમે નાનકડા બાળકની માનસિકતા અને અત્યારથી જે સંસ્કાર મળી રહ્યા છે. સો ગજબનો કામ કરી રહ્યો છે બાપુ બોલેગા એપિસોડ. અને નાની નાની પણ એવી અટવાયેલી વાતો છે, અટવાયેલા પ્રશ્નો છે જેનું નિરાકરણ કોઈ જગ્યાએ નથી, એ નિરાકરણ બાપુ બોલેગા એપિસોડની અંદર છે. તો બાપુ બોલેગા એપિસોડ નંબર 84 અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. ટૂંક સમયની અંદર આપણે 100 એપિસોડ પર પહોંચવાના છીએ. જ્યારે આપણે બાપુ બોલેગા એપિસોડ શરૂ કર્યો ત્યારે આપણને એનો અંદાજો પણ નહોતો કે આપણે આટલા સફળ થઈશું, લોકોને આટલો બધો ગમશે, આટલો લોકપ્રિય બનશે, લોકોનો આટલો સહકાર મળશે. પણ લાગે છે કે બાપુ બોલેગાના 1000 એપિસોડ પણ ઓછા પડશે, 10,000 એપિસોડ પણ ઓછા પડશે. કારણ કે વિસ્તારની અંદર, ગુજરાતની અંદર સમસ્યાઓ જેટલી છે, લોકોની તકલીફો જેટલી છે, એના માટે એકમાત્ર પ્લેટફોર્મ જ્યાં કોઈ પણ વચેટિયા વગર સીધું ગુજરાતના કોઈ પણ ખૂણામાંથી બેઠા બેઠા તમારી રજૂઆત કરો અને આખી રજૂઆત તમારી આખું ગુજરાત સાંભળે, આ લોકો એને શેર કરે, લોકો એ રજૂઆત થકી તમને મદદ કરવા માટે તૈયાર થઈ જાય. એટલે એકમાત્ર એપિસોડ છે બાપુ બોલેગા. તો બહુ બધો આભાર બધાનો. અને આશા રાખીએ છીએ કે બાપુ બોલેગા એપિસોડ નંબર 84 તમને ગમ્યો. અને જેમને પણ ગમ્યો હોય એટલે એનો ચૂકવવાનો ચાર્જ છે 5 રૂપિયા, એ તમારે પે કરવાનો છે જો એપિસોડ ગમતો હોય તો. ફોન પે, ગૂગલ પે ને પેટીએમ 876-8888-088. ઈચ્છા લાગે તો આપવાના, બાકી કોઈ ચિંતા નથી. ધન્યવાદ.